गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 16 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। અનેક ચિત્ત વિભ્રાંતા મોહ જાલ સમાવૃતા પ્રકૃતા કામ ભોગેશુ પતિંત નરકે અસુચો, અર્થાત આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલ અને મોહજાળમાં બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે। આસુરી મનુષ્ય ધન મેળવવાની ઈચ્છાની કોઈ સીમા જાણતો નથી। તેની ઈચ્છા અનહદ હોય છે। તે માત્ર એટલું જ વિચારતો હોય છે કે તેની પાસે અત્યારે કેટલી સંપત્તિ છે અને એવી યોજનાઓ ઘડે છે। સંપત્તિનો સંગ્રહ વધતો જાય છે અને એ જ કારણે તે ગમે તેવા પાપ કર્મો કરવા આચકાતો નથી અને અનૈતિક તૃપ્તિ માટે કાળા બજાર કરે છે। તે પોતાની સંપત્તિ જેમ જમીન, પરિવાર, મકાન, બેંકમાંની મૂડી વગેરે ઉપર મુગ્ધ હોય છે અને તેમાં વધારો કરવાની યોજના હંમેશા કરતો રહે છે। પોતાની શક્તિ પર જ આધાર રાખે છે અને જાણતો નથી કે પોતે જ જે સંપત્તિ પ્રાપ્ત કરી રહ્યો છે તે પૂર્વ કરેલા સકર્મોનું ફળ છે। તેમને આવી વસ્તુ એકત્ર કરવાની તક આપવામાં આવે છે, પરંતુ પૂર્વજન્મના કારણનો તેનો ખ્યાલ હોતો નથી। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।